આ દરમિયાન સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગર કલેક્ટરની મુશ્કેલીમાં વધારો થયો। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી। આ મહત્વના સમાચાર તરફ કરીને જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર કલેક્ટર કે ગઈકાલે તેમના ત્યાં ઈડીના દરોડા પડ્યા હતા। સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાં પણ ઈડી ત્રાટકી હતી। આ ઈડીની તપાસમાં અપ્રમાણસર મિલકત મોટા પ્રમાણમાં બહાર આવવાની શક્યતાઓ એ તો સાથે સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। એમાં નાયબ મામલતદારના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ચંદ્રસિંહ મોરીને ત્યાં 67.50 લાખની રોકડ રકમ મળી આવી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી લીધી છે। આગળની કાર્યવાહી કરશે। હવે આ રિમાન્ડમાં આ પૂછપરછમાં તપાસમાં કયા મોટા ખુલાસાઓ થાય છે જોવું રહ્યું। ઈડીએ નાયબ મામલતદારના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। એવામાં 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા। અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ચંદ્રસિંહ મોરીને રજૂ કરવામાં આવ્યા હતા। ધરપકડ કર્યા બાદ 14 દિવસના રિમાન્ડની માંગ ઈડી દ્વારા કરવામાં આવી હતી। ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ સંકટ તોડાઈ રહ્યું છે। કલેક્ટર ઉપર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। नितिन गांधी सर आज नायब मामलतदार आरोपी चंद्रसिंह मोरी की धरपकड़ ईडी द्वारा करवामां आवी, कोर्टमां रजू करवामां आव्या। શું મુખ્યત્વે રજૂઆતો રહી? કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ જે છે ગ્રાહ્ય રાખ્યા? ઈડીની આજે રેડ હતી, એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી। એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે। અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે, અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। કયા કેસ માટે અંદર લાવ્યા હતા અને કયા કયા કેસ કાર્યવાહી થઈ? યસ, આમના ઉપર જે 42 નંબરનો જે કેસ રજીસ્ટર થયેલો એ કેસમાં અમને આજે પ્રોડક્શન કરેલું અને કુલ ઈડીમાં 2 ગુના દાખલ થયેલ છે। અને એ ગુનામાં એમને આગળની જે તપાસ છે, ગુનાના રૂટ સુધી જવા માટે ઈડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। કયા કયા મુદ્દાના આધારે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? તેમાં મહત્વના મુદ્દા શું રહ્યા? મહત્વના જે મુદ્દા એમના હતા, પહેલો મુદ્દો એમને જ હતો કે જે 67 લાખની જે મોટી રકમની જે રોકડ રકમ મળેલ છે એ ક્યાંથી આવી છે, અને બીજો એમનો મુદ્દો હતો કે આરોપી પાસેથી અમુક વ્યક્તિઓના નામ હિસાબો મળેલ છે, તે અંગે એમને ઊંડાણપૂર્વક તપાસ કરવી છે। નીતિનભાઈ, તમારા તરફથી શું શું મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે? કઈ બાબતો તમે ટાંકીને કોર્ટ સમક્ષ મૂકી? પહેલો મુદ્દો મહત્વનો અમારે એવો હતો કે જ્યારે ઈડીએ રેડ કરી ત્યારે આરોપીને કોઈ સર્ચ વોરંટનો હુકમ રિસીવ નહોતો કરાયો, અને તે સમયે જ્યારે આરોપીને એ લોકો એવું કહે છે કે બતાવ્યો અને પંચનામું કર્યું, રિકવરી તો રિકવરી પંચનામામાં કોઈ પણ જગ્યાએ ઈડી દ્વારા કયા કેસમાં રેડ કરવા આવ્યા છે એ કેસ નંબર લખ્યો નહોતો। અને બીજી વસ્તુ કે આરોપીને ગઈકાલે રાત્રે 11:15 વાગે અટક કરવામાં બતાવ્યા છે, અને આજે સવારે 11 વાગે કોર્ટમાં લઈ આવ્યા, તો એમને 24 કલાકનો પૂરેપૂરો સમય કેમ ના યુઝ કર્યો અને 24 કલાક પહેલાં કેમ એમને કોર્ટમાં લઈ આવ્યા, એ અમારો મહત્વનો મુદ્દો હતો।